નોઈડાના સેક્ટર 74 સ્થિત આઈવીઆઈ કન્ટ્રી રહેણાંક સોસાયટીમાં આવેલા એક ફ્લેટમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આગ ઇમારતના 12મા માળે આવેલા ફ્લેટમાં લાગી હતી અને થોડી જ વારમાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફ્લેટની બારીઓમાંથી ઊંચી આગની જ્વાળાઓ તેમજ કાળા ધુમાડાના ગોટે-ગોટા નીકળતા જોવા મળ્યા હતા, જેને કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ આગ પહેલા એક ફ્લેટમાં લાગી હતી, પરંતુ બાદમાં તેની અસર નજીકના અન્ય ફ્લેટ સુધી પણ પહોંચી હતી. આગને કારણે સમગ્ર સોસાયટીમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. અનેક રહેવાસીઓએ પોતાના પરિવારજનો સાથે ઘરો ખાલી કરીને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં ધુમાડો સમગ્ર વિસ્તાર સુધી ફેલાઈ ગયો હતો, જેને કારણે લોકોના ભયનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.